બગદાણાના વિવાદમાં એસઆઈટીની રચના અને એના પછી બધાને એવું લાગ્યું હતું કે હવે વિવાદનો અંત આવશે. જેટલો વધારે વિરોધ પ્રદર્શન હતો એ ધીરે ધીરે હવે શાંત થશે. પણ એસઆઈટીની રચના પછી પણ હજુ ગુજરાતના અનેક વિસ્તારોમાં કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને રેલી કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વાત સુરેન્દ્રનગરની છે. લીંબડી પાસે કોળી સમાજના આગેવાનો બધા ગઈકાલે ભેગા થયા હતા, આવેદનપત્ર આપ્યું છે મામલતદારને અને ફરી એ જ વાત કરી છે કે જે મુખ્ય આરોપી છે એનું નામ એફઆઈઆરમાં કેમ નથી. નવનીત ભાઈ જે સતત જયરાજ આહિરનું નામ લઈ રહ્યા છે, જયરાજ આહિરનું નામ હજુ સુધી એફઆઈઆરમાં કેમ દાખલ કરવામાં નથી આવ્યું, એની સામે તપાસ કેમ નથી થઈ રહી. ગઈકાલે જ્યારે સુરતથી બહુ જ બધા લોકો એક સાથે એટલે 100 થી 200 ગાડીનો કાફલો કોળી સમાજના આગેવાનો બધા નવનીતભાઈને મળવા માટે આવ્યા, ત્યારે પણ ત્યાંથી એ જ વાત કરવામાં આવી કે એસઆઈટીની રચના પછી કઈ જ કાર્યવાહી નથી થઈ. જે રીતની કાર્યવાહી પોલીસની તપાસ અને એ દિશા તરફ થવી જોઈતી હતી એ નથી થઈ. એસઆઈટીએ 2 દિવસના રિમાન્ડ આરોપીઓના માંગ્યા હતા. હવે એની આગળ તપાસમાં શું આવે છે તો એસઆઈટી જ્યારે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપશે કે તપાસમાં શું મળ્યું છે, આરોપીઓના નામ અને આરોપીઓની પૂછપરછ પછી શું ખબર પડે છે એ પણ જોવાનું રહ્યું. કોળી સમાજમાં હજુ પણ એ આગ છે કે હજુ જે રીતના ન્યાય અને જે રીતના કાર્યવાહી થવી જોઈતી હતી એવી કાર્યવાહી નથી થઈ રહી. સુરેન્દ્રનગરમાં ગઈકાલે જ્યારે કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને મામલતદાર કચેરી પહોંચ્યા તો ત્યાં પણ એમને એ જ વાત કરી કે મુખ્ય આરોપીને બચાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, પોલીસ પણ એમાં સામેલ છે અને નવનીતભાઈ પર થયેલો હુમલો એ આખા કોળી સમાજ જરા પણ સહન નહીં કરે. ગઈકાલે જ્યારે કોળી સમાજના આગેવાનો મહુવા પહોંચ્યા હતા ત્યાં નવનીતભાઈના હોસ્પિટલમાં ત્યાં પણ એ જ વાત કરવામાં આવી હતી કે હવે આગળ જતાં જ્યારે ચૂંટણી આવશે એટલે અમારું સંખ્યાબળ પણ ખૂબ વધારે છે અને ચૂંટણી આવશે ત્યારે પણ અમે જોઈશું કે કોણ અમારી સાથે છે. હીરા સોલંકીથી લઈને પરસોત્તમ સોલંકી અને બીજા અનેક દિગ્ગજ નેતાઓ એ બધા જ સીએમને મળીને આવ્યા અને એના થોડા જ કલાકોમાં એસઆઈટીની રચના થઈ અને છતાં પણ હજુ વિરોધ તો ત્યાંનો ત્યાં જ છે, પ્રશ્ન ત્યાંના ત્યાં જ છે. નવનીતભાઈ ગઈકાલે ડિસ્ચાર્જ થઈ ગયા હોસ્પિટલથી. એના પછી એમણે જ્યારે પ્રતિક્રિયા આપી તો એમણે પણ એવું કહ્યું કે એસઆઈટી હવે ધીરે ધીરે કામ કરી રહી છે, ખૂબ ધીરું કામ છે. એના સિવાય એક પછી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. બીજી બાજુ એસઆઈટીની તપાસમાંથી શું સામે આવે છે, એ રિપોર્ટ સતત સીએમને આપવાના હતા, એ રિપોર્ટમાં શું છે એ પણ હજુ સુધી સામે આવ્યું નથી. જે મુખ્ય નામ કહેવામાં આવી રહ્યું છે એટલે જયરાજ આહિરનું નામ સતત લેવાઈ રહ્યું છે, એ જયરાજ આહિર ક્યાં છે એમની કોઈ જ ઓફિશિયલ પ્રતિક્રિયા નથી આવી અને પોલીસ એ તરફ તપાસ કરશે કે કેમ એ પણ નથી સામે આવી રહ્યું. અત્યારે તો સુરેન્દ્રનગરમાં કોળી સમાજના આગેવાનો ભેગા થયા, મામલતદાર કચેરી પહોંચ્યા, ત્યાં એમણે શું રજૂઆત કરી તે સાંભળો.